ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશો અનેક વખત રજૂઆત છતાંય પરિણામ શૂન્ય। બોર્ડના સદસ્યને રજૂઆત કરી તો ચીફ ઓફિસર પાસે જવાની ખો આપી ગુલામભાઈ ખત્રી। બોરવેલની મોટરનું રિપેરિંગ કરવા પણ પાલિકાની ઢીલાસ ગુલામભાઈ ખત્રી। પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યા કાયમી બની। કોંગ્રેસના રાજમાં 24 કલાક પાણી મળતું હતું। ભાજપ આવ્યું છે ત્યારથી જ પાણીની સમસ્યા વિકટ બની। સ્થાનિક મહિલાઓ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમોદ શહેરમાં આવેલ પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। પાણીની સમસ્યાને લઈ રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પીવા તેમજ નાવા ધોવાના પાણીની સમસ્યાથી રહીશો તોબા પોકાર્યા છે। તો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંડી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો। રોષ વ્યક્ત કરતા જુલીબેને જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં 24 કલાક પાણી મળતું હતું। જ્યારથી પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું છે ત્યારથી પાણી ગટર સહિતની અનેકો સમસ્યાઓનો અમે સામનો કરી રહ્યા છે। રજૂઆત કરવાનું પાલિકાના સત્તાધીશો જણાવતા હોવાના પણ સ્થાનિક મહિલાઓએ સનસનીખેજ આક્ષેપ કર્યા હતા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરાઈ હતી। ત્યારે ચોમાસા પૂર્વ આમોદ નગરપાલિકા દ્વારા વિસ્તારની સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે। બોલો વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સભ્યો હોપતા નહીં। એવું કે નગરપાલિકાને નહીં આવવાનું, જે કેવું હોય ને તો રોડ પર આવીને કહેવાનું, કમ નગરપાલિકાને નહીં કહેવાનું? એનું કારણ શું? સાચી વાત છે કે અમારે પાણી વગર જ આટલા બહુ પડે છે। હવે અમારે પાણી વગર ચાલતું નહીં। ઉનાળો છે, પબ્લિક નહીં કે ધોવે કેવી રીતે? વસ્તારી વાળા માણસ હોય તો તે કેવી રીતે આખો દોડો કામ કરે? એમને સમજવું જોઈએ। 10 વાગ્યા પાણી બંધ કરી દે, અમે વાપરીએ કેવી રીતે? 1 કલાક એનું કઈ સમસ્યા કરો ને મોટરો હરકી કરાવો। હવે મોટરો નથી બંધ, રાજુભાઈના રાજને પાણી આવતું હતું ને હવે ઇનાયતભાઈના રાજને પાણી આવતું નહીં। તમારું ગુલામ રસૂલ ખત્રી। શું સમસ્યા હતી તમારી? અમારા આમોદ પુરસા રોડ નવીનગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું। તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો। ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય શ્રી ડીઝલભાઈ ભરવાડ હતા। તેમને રજૂઆત કરતાં તેઓ જણાવે કે ચીફ ઓફિસરને તમારે મળ્યું। હવે અમારે કોને, અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોને? પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે। તેમજ પુરસા નવીનગરીમાં અગાઉ માજી સરપંચ જે સાજીદભાઈ રાણા સાહેબે બોર બનાવેલા, એ બોરની મોટર પણ બળી ગઈ છે, તે પણ હમણાંથી રિપેર થતી નથી। હવે અમારે પાણી માટે કરવું શું? કેટલા દિવસથી આ પાણીની સમસ્યા? છેલ્લા 10 દિવસથી આ પ્રોબ્લેમ છે। કયો વોર્ડ નંબર છે? વોર્ડ નંબર 1 પુરસા રોડ નવીનગરી।